હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજના નવા વિડીયોમાં સ્વાગત છે બધાનું। અમે જઈએ છીએ ફટાકડા લેવા માટે ફટાકડાની ગોડાઉન પર, ને આ કઈ જગ્યા છે તે દેખવા માટે તમારે વિડીયો એન્ડ તક જરૂર દેખવો પડશે। બહુ મોટું ગોડાઉન છે ફટાકડાનું, અને ત્યાં સસ્તા પણ પડે છે, ડિસ્કાઉન્ટ સાથે મળે છે। ને અમારે ફટાકડા લેવા જવાનો આ બીજો રાઉન્ડ થાય છે। એક રાઉન્ડમાં આવી ગયા, હવે બીજા રાઉન્ડમાં જે નહોતા મળે એ હોય તો લેતા આવીએ પાછા, એમ કરીને જઈએ છીએ અમે ફટાકડા લેવા માટે। શિવરાજપુર પંચમહાલ જિલ્લાનું ઘોઘંબા જાંબુઘોડા તાલુકામાં શાયદ આવતું હશે। બહુ મોટું ગોડાઉન છે ફટાકડાનું। ગોડાઉન દેખવા માટે તમારે વિડીયો પૂરો વોચ કરવો પડશે। બહુ મસ્ત મોટા મોટા ફટાકડા મળે, એ બી ડિસ્કાઉન્ટ સાથે, અને અહીં છૂટકમાં લેવા જઈએ તો એનાથી ડબલ પૈસા થઈ જાય છે। એટલા બીજા ફટાકડા આવી જાય ને એટલું બધું ડિસ્કાઉન્ટ આપે છે એ લોકો, એટલે અમે કેટલા મતલબ 10 વર્ષથી તો અહીંથી જ લઈ જઈએ છીએ ફટાકડા। પાવાગઢની સાઈડમાંથી નીકળાય છે આ રસ્તા પર। કેવો મસ્ત મજાનો મહાકાળી માતાનો ડુંગર દેખાય છે। દૂરથી દર્શન કરી લેવા, રોજ રોજ તો ત્યાં જવા નહીં મળે, પણ આ વડા તલાવ છે ત્યાંનું પાવાગઢ। મસ્ત સૌંદર્ય હતું એનું, કુદરતી સૌંદર્ય કેટલું મસ્ત લાગે છે। થોડી વારમાં પહોંચી જઈશ। પહોંચી ગયા અમે ત્યાં ગોડાઉનની બહાર પાર્કિંગમાં અંદરના પાર્કિંગમાં આટલી બધી ગાડીઓ હતી, અને બહારના પાર્કિંગમાં બી આટલી બધી ગાડીઓ હતી। અમુક લોકોએ ગાડી અંદરથી કાઢવી મુશ્કેલ પડે એના લીધે બહાર જ મૂકીને અંદર આવ્યા હતા, પણ જ્યારે ફટાકડા લઈ લે ને પછી અંદર ગાડી લઈને આવવું પડતું ફટાકડા મૂકવા માટે। આટલા બધી દૂરથી તો ફટાકડા ઉચકીને લઈ ના જવાય એને, એમના હોય માણસો એ મૂકી આપે, પણ એમને અલગથી પૈસા આપવા પડે, પછી વાર લાગે। અમુક લોકો ફટાકડા લઈને પાછા હોય છે, અને હવે ધીમે ધીમે ભીડ થવા લાગી છે। જેમ જેમ વેકેશન પડે ને એમ શિક્ષકો બધા ફટાકડા જેને ખબર છે તે તો અહીંથી જ લઈને જતા રહે ઘરે। દેખો સ્ટાર્ટ થાય છે અહીંથી ગોડાઉન। થોડું મોટું બનાવી દીધું છે, પેકિંગ માટે બહાર રાખી દીધું છે। બડા મોટા મોટા ફટાકડા, ખૂબ મસ્ત મસ્ત। 1000થી સ્ટાર્ટ થાય છે, અને આ ગોડાઉનની અંદરની સાઈડમાં જે ફટાકડા છે એમાં બધા ડબલ ધમાકાવાળા, બહુ મોટા મોટા ફટાકડા। જેને પસંદ આવે લાઈક કમેન્ટ જરૂર કરજો। કોને ઘરમાં
અને કોણ આવા ફટાકડા ફોડે છે તે બધા. 3000ના આ શોધમાં બીજા હતા 240 અને અમે જે લીધા છે આમાંથી અમુક નહોતા મળ્યા એ પાછળ દેખાય પણ કદાચ એવી નહીં મળવાના લાગે. ત્રીજો રાઉન્ડ ફરીથી થવા મળે ફટાકડા માટે, કેમ કે અમારે નજીક પડે એટલે આવી જાય. મોટા મોટા મઠવાળા ઉપર રાખી છે. જે મોટા હતા અને નીચે રાખેલા છે. તો બધા ઘરની સાઈઝ અંદર રાખેલા હતા. જ્યાં સુધી આ મોટા ફટાકડા ના પડે ત્યાં સુધી દિવાળી જેવું લાગે નહીં, એટલે મોટા ફટાકડા જવા પડે. 12,000નું ફટાકડા સાઉન્ડ સાથે શોપિંગ તો થઈ ગઈ. બીજા બાકી હતા, બીજા નાના ફટાકડા હતા એ બહાર લાઈનમાં ગોઠવેલા હતા. ફરીથી પાછા બહાર આવ્યા. લાઈનમાં ખૂબ મોટી ભીડ હતી. લાઈન લાગી હતી. અને બીજી હજુ ત્રીજો રાઉન્ડ થશે ત્યારે બધા પ્રોપરલી બધા ફટાકડા આવી જશે ત્રીજા રાઉન્ડમાં. કે ઘંટડી છે, બોલો છે, રોકેટ છે, તારામંડળ છે, બધા ત્રીજા રાઉન્ડમાં આવે છે. જે મોટા ફટાકડા હતા ને એ પાછળથી મળતા નથી, એટલે અમે પહેલાં 2 રાઉન્ડમાં મોટા ફટાકડા લઈ લીધા. બધા ફટાકડાનું પાર્ટ 2 આવશે. આટલું જ લઈને આવતા રહ્યા અને અમને જે દેખીને આવેલા ને પહેલા દિવસથી એ ફટાકડા ના મળે એટલે બીજું નથી લીધું. 240 આવે 120 જશે ને આગળના બીજા છે. અને આ છે 4 કિલોમીટર ઉપર જઈને ધમાકો થોડા ફટાકડા પેક થઈ ગયા ફટાકડા. એટલે અમે ચણાચોળી લઈ લીધી હતી. બહાર ઊભો હતો ચણાચોળીવાળો, 2 ચણાચોળી લઈને ખાધું. પછી નીકળ્યા ત્યાંથી ને આગળ સીતાફળવાળું લારી હતી ત્યાંથી સીતાફળ લીધા. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ત્યાંથી અમે નીકળ્યા પાવાગઢના ડુંગરની બાજુમાંથી, વડા તલાવની બાજુમાંથી ને એટલું મસ્ત સૌંદર્ય ચાલુ થયું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને પાર્ટ 2 આવશે, આમાં ફટાકડા કેટલા લીધા એ બધું આવશે. અને હજુ એક ત્રીજો રાઉન્ડ થશે અમારો ફટાકડાનો. લગભગ સાંજ થવા આવી ગયેલી, 5:30 થી 6 વાગી ગયેલા. એટલે અમે ત્યાંથી નીકળી આવ્યા. આવતા આવતા વધારે અંધારું થઈ જાય ને એના માટે. બીજા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય.
અને થેન્ક્સ ફોર વોચિંગ.